પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે આ બેઠક મળી હતી। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। સેવા સપ્તાહના કાર્યક્રમોના આયોજન સંદર્ભે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના જીવન પર બનેલા પુસ્તકોનું વેચાણ કરવામાં આવશે। પીએમ મોદી પર બનેલા ડોક્યુમેન્ટરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે। ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર થીમ પર પંડાલ બનાવાશે। નમો ઉત્સવમાં પીએમ મોદી પર બનેલું નાટક પણ ભજવાશે। જીવન ઉપર એક પુસ્તક બનાવવામાં આવ્યું છે। એને વહેંચ્યું નથી, વેચ્યું છે। લોકો ખરીદે, એમાંથી પ્રેરણા લે, એમાંથી કોઈ ઇન્કમની ભાવના નથી, પરંતુ ફ્રી વિતરણ નથી કરવું। બધાને આ વેચવા માટે કે લોકો ખરીદવા માટે પ્રયત્ન કરે, એના માટે પણ કરીએ છીએ। અને એ પુસ્તક અત્યંત સારી રીતે લખાયું છે, એનામાંથી પ્રેરણા મળશે લોકોને, એટલા માટે એમાં કરી રહ્યા છે। એને એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે। એ ડોક્યુમેન્ટરી પણ અલગ અલગ જગ્યાએ પ્રદર્શિત થાય, ગણપતિના અંદર કે નવરાત્રિના કાર્યક્રમોમાં, એનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। જે રીતે ગણપતિની અંદર સિંદૂર માટે, સિંદૂરના કાર્યક્રમ, સિંદૂરનો બેઝ લઈને એના થીમ ઉપર ઘણી બધી ગણપતિના મંડળોમાં, એ મંડપોમાં એને સમાવવામાં આવ્યું છે। એટલે સિંદૂરના બનાવને વખાડી કાઢવું અને મોદી સાહેબના પગલાંને સમર્થન આપવું, એ પ્રકારની થીમ ઉપર જે બન્યું છે। જે આ સિંદૂર પછી, સિંદૂરના આક્રમણ, આપણે સિંદૂરમાં પગલાં લીધા પછી જે દેશમાં વાતાવરણ બન્યું, એ પણ લોકો સુધી પહોંચે અને યુવાનો સુધી પણ પહોંચે કે દેશ કેટલો મજબૂત બન્યો છે।